સુરત શહેરમાંથી મોટા સમાચાર। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત અમરોલી પોલીસે વધુ એક સફળતા મેળવી છે। કોસાડ આવાસ વિસ્તારમાંથી એક ઇસમને મેફેડ્રોન ડ્રગ્સ અને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો। સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ અમરોલી પોલીસે અસરકારક કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી લખધીરસિંહ ઝાલા અને એસીપી પાર્થ ચોવટિયાના માર્ગદર્શન હેઠળ એનડીપીએસના ગુનાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ દરમિયાન અમરોલી પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે કોસાડ આવાસ H2 વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી એક ઇસમને 1.620 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, જેની કિંમત 4,860 રૂપિયા છે, તેની સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી પાસેથી એક મોબાઈલ ફોન સહિત કુલ 34,860 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે ડ્રગ્સના સ્ત્રોત અને નેટવર્ક અંગે પણ તપાસ